નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આઈએસઆરપીસી ન્યૂઝ. હું છું હીરો દિનેશ કુમાર બાબરિયા. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ભાવનગર જિલ્લાના પાલીતાણાના ઘેટી ગામે ભાવનગર જિલ્લાના પાલીતાણાના ઘેટી ગામે સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ વિકાસના વિવિધ કામો તલાટી મંત્રી તેમજ વહીવટદાર વિકાસના કામ શરૂ કરવામાં આવ્યા છે. તેમજ ગામ લોકોનો સાથ સહકારથી ગામના વિકાસના કામો શરૂ કરીને આ પ્રકારે સ્પર્શ સહયોગ તથા સંકલ્પમાં રહીને ગામમાં વિકાસ થાય તેવી અપેક્ષા તેમજ ગ્રામજનોનો પૂરેપૂરો સાથ સહકાર મળી રહ્યો હોય, જેમાં હાલ ભોળાનાથના મંદિરની બાજુમાં તેમજ પાણીની ટાંકી નજીક બ્લોકના તેમજ આંગણવાડીના રિનોવેશનના કામગીરી કરવામાં આવી રહી છે. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રમધરી. દર્શક મિત્રો, પાલીતાણા તાલુકાના ઘેટી ગામે આજે જે તે સમયથી પંચાયત બરખાસ્ત થયા બાદ વિકાસના કામો જે અટકી ગયા હતા તે આજે અમારે તલાટી મંત્રી અને વહીવટદાર દ્વારા જે વિકાસના જે કામ થઈ રહ્યા છે તે બદલ હું આપને દેખાડી રહ્યો છું. જો અહીંયા બ્લોકનું કામ ચાલી રહ્યું છે મિત્રો, અને ઘેટી ગામમાં ધીમે ધીમે વિકાસના કામ કરી રહ્યા છે વહીવટદાર તથા તલાટી મંત્રી. તો ખાસ મારી ગામજનોને નમ્ર વિનંતી છે કે મિત્રો સાથ અને સહકાર આપો વહીવટદાર તથા મંત્રીને, એટલે ગામનો વિકાસ સારો થશે. આપ જોઈ શકો છો અહીંયા પહેલેથી જેટલી નકરી ગંદકી છે એ ગંદકીના હિસાબે જે આજે આપણે મંત્રી સાહેબ અને વહીવટદારને જે રિક્વેસ્ટ કરી અને એમને આપણી ધ્યાન ઉપર દોરી અને અહીંયા બ્લોકનું કામ કરાવી રહ્યા છે. તો હવે આપણે ગામની અંદરથી ગંદકી દૂર કરવાની છે અને ગામનો વિકાસ બધાએ સાથે મળી અને સારો એવો વિકાસ કરવાનો છે એવી મારી ગામજનોને ખાસ અને ખાસ નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત. ગ્રામ પંચાયતમાં આપણે મંત્રી સાહેબની મુલાકાત આવ્યા છીએ અને હાલ મંત્રી સાહેબે જે વિકાસના કામ ધીમે ધીમે ચાલુ કર્યા છે, જે પેન્ડિંગમાં પડ્યા હતા તે વિશે સાહેબને આપણે પૂછવાનું છે. સાહેબ, એના વિશે આપનું શું કહેવું? નમસ્કાર. હાલ ઘેટી ગામે એક વિકાસના કામમાં પાદરમાં બ્લોક શરૂ કર્યા છે, તેમજ આંગણવાડી રિપેરિંગના કામ શરૂ છે. આ સાથે સાથે ગામ લોકો તથા આગેવાનોને અમે સંપર્ક કરી અને જાણ કરીએ છીએ કે ભાઈ તમારા તરફથી કોઈ પણ અરજી હોય વિકાસના કામ માટેની અમને ગ્રામ પંચાયતને પહોંચાડો. અમે સંપૂર્ણપણે ધ્યાનમાં લઈ અને વિકાસના કામનું આયોજનમાં અમને મદદરૂપ રહે છે. આ બાબતે ગામ લોકોને સંપૂર્ણ સહકાર છે અને અમે પણ અમારી રીતે બનતા ખૂબ જ પ્રયત્નો કરીએ છીએ જેથી ગામમાં વિકાસ થાય અને ગામનો નકશો છે એ બદલાઈ જાય. સરસ. અને મારું પણ ગ્રામજનોને એટલું જ કહેવું છે કે દરેકે દરેક વ્યક્તિ ગામના સાહેબને પૂરેપૂરો સપોર્ટ કરો, સહકાર આપો, સહયોગ આપો, એટલે ગામના આગળના જે વિકાસના કામો અટક્યા છે તે સાહેબ દિલથી કરી શકે અને ગામને એક સારો વિકાસ મળે એવી મારી ગામજનોને ખાસ નમ્ર વિનંતી છે. તે બદલ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માની. નમસ્કાર દર્શક મિત્રો, આજ રોજ તારીખ 26/12/2025 ના રોજ પાલીતાણા તાલુકાના ઘેટી ગામે વિકાસના કામની જે વચ્ચે ટીમ પડી ગયા હતા, તો એના હિસાબે હવે હાલ વિકાસના કામ શરૂ કરવામાં આવ્યા છે. તલાટી મંત્રી અને વહીવટ દ્વારા